કેરીની સિઝનમાં દરેક ગુજરાતી ઘરમાં ફજેતો તો બને જ. ઘરમાં જ્યારે કેરીનો રસ બને ત્યારે એની છાલ અને ગોટલામાં રહેલો રસ બગડે નહીં એ માટે બંનેને ધોઈ અને જે પાણી વધે એમાંથી ફજેતો બનાવવામાં આવે છે, જે આપણા પૂર્વજોની કરકસર અને ખોરાક પ્રત્યે સન્માનનું ઉત્તમ ઉદાહરણ છે. તો અહીંયા મેં પાકી કેરીમાં છાશ અને થોડો ચણાનો લોટ ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લીધું છે. ત્યારબાદ હવે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ, મેથીના દાણા, લવિંગ અને લીમડો મૂકીને મિશ્રણને વઘારી લઈશું. કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી પણ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આપણે જેમ કઢી તૈયાર કરીએ છીએ એ જ રીતના આ ફજેતો તૈયાર કરવાનો છે. થોડી હળદર ઉમેરી ફરી મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું તથા ખાંડ ઉમેરીશું. સાથે થોડા આદુ અને મરચાં પણ ઉમેરી દઈશું. આ ફજેતો ખાટો મીઠો હોવાથી દાળ અને કઢીની જગ્યાએ પીસાય છે અને રોટલી, ભાખરી, ભાત, ખીચડી સાથે તો એકદમ સરસ લાગે છે. હવે ફજેતામાં બધા મસાલા ઉમેરી થોડીવાર માટે ઉકાળી લીધો છે. તો બસ અહીં ફજેતો તૈયાર થઈ ગયો છે. તો છેલ્લે કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરીશું.